નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય વાણિજ્ય એન્ડ વ્યવસ્થા એન્ડ સંચાલન, પ્રકરણ નંબર 6 દોરવણી. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 6 દોરવણીની અંદર આપણે આગળ દોરવણીનો અર્થ વિશે માહિતી મેળવી. બરોબર. હવે ત્યારબાદ આપણે દોરવણીના તત્વો વિશે અભ્યાસ કરતા હતા. એમાં પહેલા દોરવણીના પહેલા તત્વો વિશે આપણે અભ્યાસ કર્યો, કે જેની અંદર હતું નિરીક્ષણ. બરોબર. હવે ત્યારબાદ બીજો તત્વ છે અભિપ્રેરણા. બરોબર. તો આપણે અભિપ્રેરણા વિશે પરિચિત થવાના છીએ. તો કે અભિપ્રેરણા એટલે મોટિવેશન. બરોબર. જે તમને દરેક વિદ્યાર્થીને ખબર છે મોટિવેશન એટલે શું થાય, એને જ આપણે કહીએ અભિપ્રેરણા. તો કે આપણે જનરલી જોઈએ કે અભિપ્રેરણા એટલે કે કોઈ પણ વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવા. બરોબર. એને જ્ઞાન આપવું. બરોબર. જેથી કરીને પોતે પ્રોત્સાહિત થઈ અને પોતાના કાર્ય કરવા માટે સક્ષમ બને છે અને પોતે એ કાર્ય કરે છે. તો આમ અભિપ્રેરણા વિશે આપણે પરિચિત થશે. તો કે અભિપ્રેરણા એટલે વ્યક્તિ અંતર્ગત એક એવું તત્વ છે કે જે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. શું કરે છે? અભિપ્રેરણા એટલે કે વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવું. કાર્ય કરવાની ઈચ્છા અને કાર્ય કરવાની ક્ષમતા બંને વચ્ચે અંતર છે. બરોબર. કાર્ય કરવાની ઈચ્છા હોય અને કાર્ય કરવાની ક્ષમતા, આ બંને વચ્ચે અંતર હોય છે. કર્મચારી પાસે કાર્ય કરવાની ઈચ્છા હોય પરંતુ કાર્ય કરવાની ક્ષમતા ન હોય તો સંચાલકના ઉદ્દેશો સિદ્ધ થઈ શકતા નથી. એટલે કર્મચારીને કાર્ય કરવાની ઈચ્છા છે પણ એની પાસે ક્ષમતા નથી. એટલે કે એની ઈચ્છા છે કે મારે આ કામ કરવું છે, પણ એને આવડતું નથી કે કઈ રીતે મારે કરવું. એટલે એની પાસે ક્ષમતા નથી, જેથી કરીને સંચાલનના ધ્યેયો સિદ્ધ થઈ શકતા નથી. ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા જ સાધનોમાં માનવી જ એવું સાધન છે કે જે ઉત્પાદનમાં વધારો શક્ય બનાવે છે. બરોબર. ઉત્પાદન પ્રક્રિયાની અંદર ઘણા બધા સાધનો કામ કરતા હોય છે, યંત્ર હોય છે. એમાંથી જે માનવી રહ્યું એક જીવંત વ્યક્તિ છે અને એ જો ધારે તો ઉત્પાદનની અંદર વધારો લાવી શકે છે. બાકી યંત્ર કોઈ દી વધારો લાવી શકે નહીં. એને જેટલું ઉત્પાદન કરતું હોય રોજનું એટલું જ ઉત્પાદન કરે. એમાં તમે કહો કે આજે વધારે કરજે તો યંત્ર વધારે કરી આપશે નહીં. પણ માનવી જો ધારે તો રોજ કરતા એ પોતાને વધારે ઉત્પાદન લાવવું હોય તો વધારે ઉત્પાદન લાવી શકે છે. માનવી એક જીવંત સાધન છે. તેમનામાં વિશિષ્ટ શક્તિ અને કાર્યસૂઝ હોય છે, જેથી કાર્યપ્રેરણા આપવી જરૂરી હોય છે. અભિપ્રેરણા એક વિસ્તૃત ખ્યાલ છે. જ્યાં માનવીઓ કામ કરે છે ત્યાં અભિપ્રેરણાનું કાર્ય જરૂરી બને છે. બરોબર. કે જ્યાં વ્યક્તિઓ મોટા પ્રમાણની અંદર કામ કરતા હોય ત્યાં તેને અભિપ્રેરણાનું કાર્ય જરૂરી બને છે. બે જણા હોય તો પણ અભિપ્રેરણા તો જરૂરી જ છે. અભિપ્રેરણા માટે પ્રેરકોનું નાણાકીય પ્રોત્સાહન, સગવડો, વર્ણ સંતોષાયેલી જરૂરિયાતો વગેરેનો સમાવેશ થાય છે. બરોબર. ગમે તે રીતે અભિપ્રેરણા ગમે તે રીતે નાણાકીય પ્રોત્સાહન, બિન નાણાકીય પ્રોત્સાહન, એની પાસે જરૂરિયાતમંદ વસ્તુ તમે આપીને પણ એને પ્રેરણા આપી શકો છો. તો આમ અભિપ્રેરણા આપવા માટે ઘણા બધા આપણી પાસે સાધનો ઉપલબ્ધ છે કે જે રીતે તમે એને પ્રોત્સાહિત કરી શકો. તો આપણે અભિપ્રેરણાનો અર્થ સમજીએ. સામાન્ય અર્થમાં કર્મચારીમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવી અને તેમના મહત્તમ કાર્યનો સંતોષની ઉપલબ્ધિ કરાવી એટલે અભિપ્રેરણા. કે કર્મચારીને કઈ રીતે વધુ કાર્ય કરી શકે એ માટેની પ્રેરણા આપવી. બરોબર. પછી પ્રેરણા ગમે તે રીતે હોય, નાણાકીય હોય, બિન નાણાકીય હોય, એની જરૂરિયાત પૂરી કરો, ખાલી એમને વાતચીતથી જ પ્રેરણા આપો, ગમે તે રીતે એને પ્રેરણા આપી. બરોબર. જે એનું કાર્ય હોય એની પાસેથી મહત્તમ કાર્યનો સંતોષ લઈ, બરોબર, અને આપણી કંપનીની જરૂરિયાત સંતોષી શકે છે એને અભિપ્રેરણા કહેવાય છે. જુસિયસના જણાવ્યા મુજબ ઈચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણા કહે છે. માર્ગનના જણાવ્યા મુજબ અભિપ્રેરણા એ માનવીની એવી સ્થિતિ છે કે જે કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી જાય છે. બરાબર. અભિપ્રેરણાથી કર્મચારીનું પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવું હોય
તો પોતે લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. આમ જેમ રીતે કીધું એની ઈચ્છા છે પણ એની ક્ષમતા નથી. બરાબર, કોઈ પણ વ્યક્તિનું લક્ષ્ય હોય કે મારે આ લક્ષ્ય સિદ્ધ કરવું છે, બરાબર, પણ એની પાસે આવડત નથી, પદ્ધતિ નથી, કઈ રીતે પાર કરવું એના માટેની એની પાસે સોચ નથી. ઈચ્છા હે તો આ કઈ એની સોચ રહી પૂરેપૂરી કરવા માટે, એની ઈચ્છા એટલે કે લક્ષ્યાંક પૂરું કરવા માટે જે પ્રેરણા આપવામાં આવે છે એને અભિપ્રેરણા કહેવાય છે. આમ અભિપ્રેરણા એ કર્મચારીને પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેયો પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. અભિપ્રેરણા રે એ કર્મચારીઓને પ્રોત્સાહન આપીને બરોબર અપેક્ષિત ધ્યેયો પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. એટલે કોઈ પણ જાતનું એને પ્રોત્સાહન આપો એટલે એક જાતની અભિપ્રેરણા થઈ. બરોબર, તમે નાણાકીય પ્રોત્સાહન, બિન નાણાકીય પ્રોત્સાહન, એની જરૂરિયાત હોય એવી વસ્તુઓ આપીને, બરોબર, વાતો કરીને પણ પ્રેરણા આપી શકાય છે, જેથી કરીને પોતે પોતાનું ધ્યેય સિદ્ધ કરી શકે છે. આપણે લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીએ. અભિપ્રેરણાની લાક્ષણિકતા. આંતરિક પ્રેરણા. અભિપ્રેરણા એક એવું બળ કે શક્તિ છે જે માનવીની અંદરથી ઉદ્ભવે છે. બરાબર, અભિપ્રેરણા એક એવું બળ કે શક્તિ છે જે માનવીના અંદરથી ઉદ્ભવે છે. જરૂરિયાત એવી લાગણી છે જેના દ્વારા માનવીને લાગે છે કે તેના જીવનમાં કંઈક ખૂટે છે. બરાબર, જરૂરિયાત એવી વસ્તુ છે કે લાગણી છે કે એને એમ હંમેશા થાય જ કે ખોટ જ ઉદ્ભવે કે મારે આ જીવનની અંદર આ ખૂટે છે, મારે એને હજી પૂરું કરવું છે. અને તે પૂરું કરવા તેને પ્રેરણા મળે છે તો માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરાય છે અને પોતાના જીવનની અંદર પોતાની જે ઈચ્છા છે, બરોબર, એ પૂરી કરવી છે તો એ પૂરી કરવા માટે એને પ્રેરણા મળે છે અને એ પોતાના ધ્યેય તરફ પોતે આગળ તરફ વધતો જાય છે. મનોવૈજ્ઞાનિક ખ્યાલ. અભિપ્રેરણાનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક છે. દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે. તે દરેક વ્યક્તિને આંતરિક પ્રેરણાની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. બરોબર, મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે કારણ કે દરેક વ્યક્તિને સરખી પ્રેરણા લઈ લાગુ પડતી ન હોય. દરેક વ્યક્તિનું માનસિક પરિબળ કેવું છે, માનસિક ખ્યાલ કેવો છે, એના આધારે એને પ્રેરણા આપવી જોઈએ. જો એના પ્રમાણે પ્રેરણા આપો તો પોતાના ધ્યેય તરફ આગળ વધે. બાકી એના તરફની પ્રેરણા ન આપો તો એને કાંઈ પણ જાતની પ્રેરણા મળી એવું લાગતું નથી. એટલે એને જરૂરિયાતમંદ તમારે પ્રેરણા આપવી જોઈએ. ત્યાર પછી લાક્ષણિકતા છે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો. અભિપ્રેરણા દ્વારા કર્મચારીને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. તો અભિપ્રેરણા દ્વારા શું થાય છે, કર્મચારી વધુ ઉત્પાદન લાવી શકે એ માટે પ્રોત્સાહિત કરી શકાય છે. અભિપ્રેરણા તેમના નૈતિક જુસ્સામાં વધારો થાય છે. અભિપ્રેરણાથી શું થાય છે, જેનો જે દરરોજનો જુસ્સો હોય એના કરતાં એ જુસ્સાની અંદર વધારો કરે છે. તેમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કરે છે. તેથી એની ઉત્પાદકતા રહે અને કાર્યક્ષમતા, જે કાર્ય કરવાની ક્ષમતા છે એ વધે છે અને જેને કારણે નફાકારકતા વધે છે અને એના કારણે વધારે ઉત્પાદન આવશે એટલું વધારે વેચાશે અને એને કારણે નફો વધારે થશે. ત્યાર પછી સતત પ્રક્રિયા. અભિપ્રેરણાની પ્રક્રિયા શરૂ થયા પછી તે સતત ચાલ્યા કરે છે. અભિપ્રેરણાની પ્રક્રિયા બરોબર સતત ચાલ્યા જ કરે છે. કર્મચારીઓ પાસેથી કામ લેવા માટે તેમને પ્રોત્સાહિત કરવા પડે છે. તેમને દોરવણી અને માર્ગદર્શન આપવું પડે છે. એકવાર કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા પછી અભિપ્રેરણા બંધ કરી ન શકાય. તે એકમની શરૂઆતથી તેના અંત સુધી ચાલુ જ રહેતી પ્રક્રિયા છે. બરોબર, અભિપ્રેરણા સતત ચાલતી પ્રક્રિયા છે. એકવાર તમે એને પ્રોત્સાહિત કર્યા, માર્ગદર્શન આપ્યું તો બીજી વાર બીજું કાર્ય કરશે તો પણ એને માર્ગદર્શન, અભિપ્રેરણાની જરૂરિયાત પડશે. એકવાર તમે પ્રોત્સાહિત કર્યા પછી બીજું કાર્ય કરે તો પણ ત્યારે એને પ્રોત્સાહિત કરવો જ જોઈએ. તો આમ અભિપ્રેરણા એ સતત ચાલતી પ્રક્રિયા છે. ફેરબદલી દરમાં ઘટાડો. અભિપ્રેરણાને કારણે કર્મચારીના આંતરિક સંતોષમાં વધારો થાય છે. અભિપ્રેરણાથી કર્મચારીના જે આંતરિક સંતોષ હોય એમાં વધારો થાય છે. કારણ કે અભિપ્રેરણા એટલે પ્રોત્સાહન. તો પ્રોત્સાહન આપવાથી, નાણાકીય પ્રોત્સાહન આપો તો એની જરૂરિયાત સંતોષ જતી હોય. તો આમ એની આંતરિક સંતોષમાં શું થાય છે, વધારો થાય છે. અભિપ્રેરણા દ્વારા કર્મચારીને કાર્ય કરવાની પ્રેરણામાં વધારો થાય છે. કર્મચારીને કાર્ય અનુસાર વળતર, આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી નોકરીમાં ચાલુ રહેવા પ્રેરણા મળે છે. જેથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય
છે. એ કર્મચારીને આપણે પ્રોત્સાહન આપતા રહે, બરોબર, દર વર્ષે અથવા દર 6 મહિને આપણે એના વેતનમાં વધારો કરી દઈએ, નફા ભંડોળ આપીએ, બરોબર. ત્યાર પછી એનું સન્માન કરી, લાગણીઓને સમજી, બરોબર, આવું બધું કરવાથી કર્મચારીને બીજી કંપનીમાં જવું હોય તો તરત એને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા મને નોકરી હું કરું છું તો અહીંયા મને સારી પ્રેરણા મળે છે, સારું વેતન પણ મળે છે અને મારી લાગણીઓને માન સન્માન પણ આપવામાં આવે છે. જેથી કરીને મારે આ કંપનીમાંથી નીકળવું નથી. તો આમ તેની ફેરબદલી દરમાં પણ ઘટાડો થાય છે. ઉદ્દેશોની પ્રાપ્તિ. અભિપ્રેરણા દ્વારા કર્મચારીને કાર્યક્ષમ રીતે કાર્ય કરવાની પ્રેરણા મળે છે. એટલે કે કર્મચારી વ્યક્તિગત અને ધંધાકીય એકમનો ઉદ્દેશોની પ્રાપ્તિ થાય છે. બરોબર, અભિપ્રેરણાથી આપણે પેલું છે અભિપ્રેરણાથી પ્રોત્સાહનથી કર્મચારી પોતાના ઉદ્દેશ્યો, ધ્યેય, લક્ષ્યો સિદ્ધ કરી શકે છે. વિસ્તૃત ક્ષેત્ર. અભિપ્રેરણા ખ્યાલ વિસ્તૃત અને સમૃદ્ધ છે. જરૂરિયાત, હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય, પસંદગી, મનોબળ, આતુરતા, પ્રલોભન વગેરે શબ્દોનો સમાવેશ પ્રેરણા કે અભિપ્રેરણામાં થાય છે. બરોબર, એનો વિસ્તૃત ખ્યાલ વિસ્તૃત છે, સમૃદ્ધ છે. બરોબર, તમારે હેતુ કયો, ઈચ્છા કયો, લાગણી કયો, ધ્યેય, પસંદગી, મનોબળ, આતુરતા, પ્રલોભન વગેરે શબ્દોનો સમાવેશ પ્રેરણા કે અભિપ્રેરણાની અંદર થતો જોવા મળે છે. એટલે એનો ખ્યાલ રહ્યો એ વિસ્તૃત ખ્યાલ છે. ત્યારબાદ પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ. આધુનિક સમયમાં ઉદ્યોગ અને વ્યવસ્થા તંત્રમાં ઝડપી પરિવર્તન આવે છે. બરાબર, અત્યારના સમયમાં તમે જુઓ તો દરેક ઉદ્યોગ, વ્યવસ્થા તંત્ર, બરોબર, ઝડપથી ફેરફારો થતા જોવા મળે છે. આવા પરિવર્તનો ઉત્પાદન, ટેકનોલોજી, કાચા માલ કે અન્ય પ્રવૃત્તિઓમાં સતત થયા રહે છે. આવા પરિવર્તનોનો સ્વીકાર કર્મચારીઓ ઝડપથી તૈયાર થતા નથી, પરંતુ અભિપ્રેરણા દ્વારા તેમને યોગ્ય સમજ આપી આવા પરિવર્તનો સહેલાઈથી સ્વીકાર કરાવી શકાય છે. અત્યારે આધુનિક સમયની અંદર દરેક વસ્તુની અંદર ફેરફાર થતા જોવા મળે છે, પરિવર્તન થાય. ટેકનોલોજી હોય, કાચો માલ હોય, યંત્ર હોય, ઉત્પાદન હોય, દરેકની અંદર બદલાવો થતા છે. હવે એ બદલાવો સાથે કર્મચારીઓ તાલ મિલાવી શકતા ન હોય અને પોતે કામ કરવા ઈચ્છતા ન હોય. પણ જો એને યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવે, અભિપ્રેરણા આપવામાં આવે છે તો કર્મચારી પરિવર્તનને સહેલાઈથી એનો સ્વીકાર કરી અને એ પરિવર્તનને આવકારી અને પોતે ફરીથી કામ કરવા લાગી જાય છે. સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. કર્મચારીઓને અભિપ્રેરણા આપવાથી તેને કાર્ય સંતોષ મળે છે. પરિણામે તે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપે છે. બરાબર, કર્મચારીને અભિપ્રેરણા મળવાથી, પ્રોત્સાહન મળવાથી તેને કાર્ય સંતોષ મળે છે. તેથી તે ઉચ્ચ પરિણામ એટલે કે ઉચ્ચ અધિકારીઓને સારા પરિણામો આપવા માંગતા હોય છે. હકારાત્મક અભિગમ. અભિપ્રેરણા કર્મચારીઓના હકારાત્મક અભિગમને પ્રોત્સાહન આપે છે. કર્મચારીની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે છે ત્યારે કર્મચારી વ્યવસ્થા તંત્ર અને સંસ્થા પ્રત્યે સન્માનની લાગણી અનુભવે છે. પોતે સંસ્થાનો એક ભાગ છે તે સમજીને કાર્ય કરે છે. આવી કાર્યશૈલીથી કર્મચારીઓ અને એકમોનો વિકાસ શક્ય બને છે. તે હકારાત્મક અભિગમનું પરિણામ છે. અભિપ્રેરણા હકારાત્મક છે કારણ કે કર્મચારીને પ્રોત્સાહન મળે, નાણાકીય પ્રોત્સાહન, બિન નાણાકીય પ્રોત્સાહન, એને લાગણીઓને સન્માન મળે છે, બરોબર, એની ઈચ્છાઓ પૂરી થાય છે. તેથી કરીને હંમેશા કર્મચારી એવું કહે કે મારી આ કંપનીમાં હું કામ કરું છું તેથી મારી દરેક જરૂરિયાતો અહીંયા પૂરી થઈ જાય છે. તેથી કંપની પ્રત્યે પોતે હકારાત્મક અભિગમ રાખશે, ક્યારેક નકારાત્મક અભિગમ રાખશે નહીં. હકારાત્મક અભિગમને કારણે કંપનીના જે પણ ધ્યેયો હોય એ કર્મચારી સિદ્ધ કરી આપે છે. પછી સંચાલનનું એક કાર્ય. અભિપ્રેરણા એ સંચાલનનું એક મહત્વનું કાર્ય કે અંગ ગણાય છે. સંચાલકો ભૌતિક સાધનો પાસે નહીં પરંતુ જીવંત કર્મચારીઓ પાસેથી કામ લેવું હોય તો તેથી જ અભિપ્રેરણા આપવું એક મહત્વનું કાર્ય બની જાય છે. સંચાલનનું એક કાર્ય પણ અભિપ્રેરણા પણ ગણવામાં આવે છે. જે રીતે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી એમ સંચાલનનું એક કાર્ય છે, અભિપ્રેરણા પણ સંચાલનનું એક કાર્ય છે. કે કારણ કે સંચાલન રહ્યું એ વ્યક્તિ સાથે કરવાનું હોય છે અને અભિપ્રેરણા પણ વ્યક્તિ ઉપર જ થતું હોય છે. એના કારણે સંચાલન કર્મચારીઓ પાસેથી કામ લેવાનું હોવાને કારણે
બરાબર, કર્મચારીને પ્રેરણા આપવી ખૂબ જ જરૂરી બને છે. જેથી પ્રેરણા આપવા માટે સંચાલનનું એક કાર્ય બની જાય છે. તો અહીંયા આપણે સંચાલનની લાક્ષણિકતા વિશે પણ અભ્યાસ કર્યો. હવે ત્યારબાદનો આપણો ટોપિક છે માસ્લોનો જરૂરિયાતનો અગ્રતા ક્રમ. બરોબર, તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું કે માસ્લોનો જરૂરિયાતનો અગ્રતા ક્રમ રહ્યો એ દરેક વ્યક્તિઓએ પાકો કરી લેવો. આઈએમપી પ્રશ્ન તરીકે પણ ઓળખાય છે. બરાબર, ઘણીવાર વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો પ્રશ્ન છે. તો દરેક વ્યક્તિએ માસ્લોનો જરૂરિયાતનો અગ્રતા ક્રમ રહ્યો એ પાકો કરી લેવો. તો આપણે આજે એના વિશે પરિચિત થઈએ. માનવીની જરૂરિયાતો જુદી જુદી હોય છે. માનવીની જરૂરિયાતો કેવી હોય છે? જુદી જુદી છે. આ જરૂરિયાતો માનવીની માનસિક પરિસ્થિતિને આધારે નક્કી થાય છે. બરોબર, આ જરૂરિયાતો માનવીની માનસિક સ્થિતિ કેવી છે? ગરીબ છે, મિડલ વર્ગ, મધ્યમ વર્ગનો છે, ધનિક છે, બરોબર, કેવી પરિસ્થિતિની અંદર એનું પાલન પોષણ થયું છે, કેવા સ્થિતિની અંદર પોતે રહે છે, એ પ્રમાણે એની જરૂરિયાત હોય છે. જરૂરિયાત સંતોષવાથી માનવી અભિપ્રેરિત થાય છે. આવી જરૂરિયાતો ક્રમવાર ગોઠવવા માટે ઘણા અભ્યાસો અને સિદ્ધાંતો માનવશાસ્ત્રીય અને સંચાલનના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. માનવતાવાદી મનોવૈજ્ઞાનિક આબ્રહમ માસ્લોએ જરૂરિયાતનો અગ્રતા ક્રમ સિદ્ધાંત 1943માં માનવીય અભિપ્રેરણાનો સિદ્ધાંત એ શીર્ષકને લેખકમાં રજૂ કર્યો હતો. આવી 5 જરૂરિયાતોને તેમની તીવ્રતા કે પ્રબળતાના અગ્રતા ક્રમમાં રજૂ કરી છે. બરોબર, તો હવે માનવીની પહેલી જરૂરિયાત કઈ હોય છે? દરેક માનવીની પહેલી જરૂરિયાત કઈ હોય છે? તો પહેલી જરૂરિયાત છે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત. બરોબર, પહેલી જરૂરિયાત કેવી હોય છે? શારીરિક અથવા તો પ્રાથમિક જરૂરિયાત. શારીરિક જરૂરિયાતો માનવીની મૂળભૂત જરૂરિયાત છે. શારીરિક જરૂરિયાત એટલે માનવીની મૂળભૂત જરૂરિયાત. મૂળભૂત જરૂરિયાતો એટલે કે ખોરાક, પાણી, કપડાં, આવાસ એટલે કે ઘર વગેરેનો સમાવેશ થાય છે. પ્રાથમિક જરૂરિયાત એટલે કેવી? તો કે ખોરાક, કપડાં, પાણી અને ઘર. આ એની પ્રાથમિક જરૂરિયાતો ગણવામાં આવે છે. શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂરિયાત છે. સૌથી અગ્રતા ક્રમ ધરાવતી પ્રથમ જરૂરિયાતો છે. ભૂખ્યો માણસ ખોરાકને પ્રાધાન્ય આપે છે. કે માણસ ભૂખ્યો થાય તો એને પહેલા સૌ પ્રથમ ખોરાક જોઈએ. બીજી વસ્તુ પછી મળે તો ચાલશે, પણ પહેલા એને ખોરાક મળવો જોઈએ. એનો અર્થ એ છે કે જ્યાં સુધી માણસને ખોરાક, કપડાં અને રહેઠાણ જેવી પાયાની જરૂરિયાત સંતોષાશે નહીં ત્યાં સુધી બીજી જરૂરિયાતોને મહત્વ આપતો નથી. એટલે કે જ્યાં સુધી એને રહેવાની, ખાવાની, પીવાની અને કપડાની જરૂરિયાતો પૂરી થતી નથી ત્યાં સુધી પોતે બીજી જરૂરિયાતોમાં આગળ વધતો નથી. એટલે એની પહેલી જરૂરિયાત કઈ છે? તો કે શારીરિક અને અથવા પ્રાથમિક જરૂરિયાત. ચાલો, ત્યાર બીજી જરૂરિયાત છે સલામતીની જરૂરિયાત. શારીરિક કે પ્રાથમિક જરૂરિયાત સંતોષાઈ જાય ત્યારે અગ્રતા ક્રમની દ્રષ્ટિએ સલામતીની જરૂરિયાત આવે છે. એટલે કે રોટી, કપડાં, મકાન અને ઘર. આ જરૂરિયાત એટલે કે આપણી શારીરિક જરૂરિયાત સંતોષાઈ ગયા બાદ આપણી હવે સલામતીની જરૂરિયાત ઉદ્ભવે છે કે આપણી બધી વસ્તુ અત્યારે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ જાય છે. બરોબર, એટલે આપણે એ તો જરૂરિયાત સંતોષાઈ ગઈ, તો ત્યાર પછી આપણે નવી જરૂરિયાત સંતોષાઈ, સલામતીની જરૂરિયાત. અહીં શારીરિક સલામતી, નોકરીની સલામતી, જોખમ સામે રક્ષણ ઉપરાંત પગારની નિયમિતતાનો સમાવેશ થાય છે. અહીંયા શારીરિક સલામતી, નોકરીની સલામતી, જોખમો સામે રક્ષણ મેળવવાની, પગાર આપણો નિયમિતતા રહે એનો આપણે સંતોષવાની જરૂરિયાત ઊભી થાય છે. કે આપણે શારીરિક રીતે સારા રહીએ, બરોબર, નોકરી રહી એ હંમેશા માટે આપણે એમ સતત ચાલુ રહે, બરોબર, પગાર રહ્યો એ પણ આપણો એટલો ને એટલો ચાલુ રહે, બરોબર. તો એવી આપણે જરૂરિયાતો પૂરી કરતા હોય છે. એટલે કે સલામતી રહે, જેથી કરીને આપણા જીવનની અંદર પાછળના સમયની અંદર આપણને વાંધો આવે નહીં. આ માટે માનવી વીમો લેવો, બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવું વગેરે જેવા કાર્યો કરે છે. આવી સલામતી માનસિક શાંતિ માટે જરૂરી છે. બરોબર, એટલે પોતાની સલામતી માટે શું કરે છે? વીમો લે છે, બેંક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવે છે અને નાણાં ભેગા કરે છે અને સલામતીની જરૂરિયાત પોતે પૂરી કરે છે. આ જરૂરિયાત એક જાતની માનસિક છે કે આપણને માનસિક સંતોષ મળે કે ભાઈ આપણી પાસે આટલા નાણું ભેગું થઈ ગયું છે,
તો કોઈ પણ એક શારીરિક તકલીફ આવશે તો આપણે એનો સામનો કરી શકીએ. ચાલો, સલામતીની જરૂરિયાત પછી સામાજિક જરૂરિયાતો આવે છે. જ્યારે સલામતીની જરૂરિયાત સંતોષાઈ જાય પછી સામાજિક જરૂરિયાતનો ક્રમ આવે છે. જેમ લાગણી અને પ્રેમનો સમાવેશ થાય છે. એમાં શેનો સમાવેશ થાય છે? લાગણી અને પ્રેમનો. માનવી સામાજિક પ્રાણી છે. તેના પોતાના પરિવાર, સગા સંબંધી, મિત્રો અને સમાજ તરફથી લાગણી અને પ્રેમ મળે તેવું હંમેશા ઈચ્છતા હોય છે. આવી જરૂરિયાત પરિવારના સભ્યો દ્વારા, મિત્રો, સગા સંબંધીઓ દ્વારા તેમજ કાર્યસ્થળે તેના સહકર્મચારીઓ દ્વારા અને સમાજના લોકો દ્વારા સ્નેહ અને આદર પામે તેવી જરૂરિયાતો તે અનુભવે છે. બરોબર, શારીરિક જરૂરિયાત સંતોષાઈ ગઈ. બરોબર, સલામતીની જરૂરિયાત સંતોષાયા બાદ હવે સામાજિક જરૂરિયાત સંતોષવી પડે કે એના સગા સંબંધી હોય, મિત્ર હોય, બરોબર, પરિવારના સભ્યો હોય, સમાજ પ્રત્યેથી એને લાગણી, સ્નેહ, પ્રેમ મળવો જોઈએ. તો આ જે જરૂરિયાત થઈ એ સામાજિક જરૂરિયાત થઈ કહેવાય. ત્યાર પછી સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. ઉપરોક્ત 1 થી 3 જરૂરિયાતો નિમ્ન કક્ષાની જરૂરિયાત હતી. 1 થી 3 હતી કેવી હતી? નિમ્ન કક્ષાની, કે દરેક વ્યક્તિને પોતાની જરૂરિયાત તો પડે જ છે. સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત હોદ્દાની જરૂરિયાત કે ઉપલી કક્ષાની જરૂરિયાત તરીકે ઓળખવામાં આવે છે. આ જે સન્માન અને પ્રતિષ્ઠા રહે ઉપલી કક્ષાની એટલે ઉચ્ચ કક્ષાની જરૂરિયાત ગણવામાં આવે છે. દરેક વ્યક્તિઓ આને જરૂરિયાત સંતોષી શકતા નથી, પણ જે સારા વ્યક્તિ, પ્રતિષ્ઠા, સન્માન વ્યક્તિ હોય, જેનો હોદ્દો હોય, એવા વ્યક્તિઓ આ પોતે જરૂરિયાત સંતોષી શકતા હોય છે. વ્યક્તિ પોતાની જાતનું ઊંચું મૂલ્યાંકન કરે, સાથી, કર્મચારીઓ, અધિકારીઓ પોતાને માન આપે, તેની પ્રતિષ્ઠામાં વધારો થાય તેવી ઈચ્છતા કર્મચારીઓ જન્મે અને તે પ્રાપ્ત કરવા તેની ઝંખનામાં વધારે છે. ટૂંકમાં સમાજ સન્માન, આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને ઊંચા હોદ્દાની પ્રાપ્તિ વગેરેની જરૂરિયાત આ ક્રમાંકમાં જ આવે છે. એટલે કે સન્માન અને પ્રતિષ્ઠા, સમાજની અંદર પોતાનું એક નામ બની જાય, એક હોદ્દાથી વખણાય, બરોબર, દરેક વ્યક્તિ એનું સન્માન કરે, બરોબર. તો આ જરૂરિયાત રહે એમાં ઘણી બધી જરૂરિયાતનો સમાવેશ થઈ જાય છે. આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા, ઊંચો હોદ્દો, સમાજને સન્માન, સમાજ એને સન્માન આપે ત્યારે આ સન્માનની જરૂરિયાત રહે એ સંતોષાય છે. ત્યાર પછી આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. માનવીને ઉપરોક્ત ચારે જરૂરિયાત સંતોષ્યા બાદ વ્યક્તિ આત્મસિદ્ધિ અને આત્મદર્શન પ્રાપ્ત કરવા માંગે છે. પ્રત્યેક વ્યક્તિ હંમેશા સિદ્ધિના શિખરો પર સર કરી ટોચ ઉપર બિરાજવા ઈચ્છતી હોય છે. પોતાના કાર્યક્ષેત્રમાં પોતાનું નામ ગર્વથી અને સર્વોચ્ચ કક્ષામાં લેવાય અને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની પ્રવીણતા, મહિમા ગવાય એવી ઈચ્છતા એટલે આત્મસિદ્ધિની જરૂરિયાત. દાખલા તરીકે તબલા વાદનમાં ઝાકીર હુસેન, સંતૂર વાદનમાં શિવકુમાર શર્મા, ક્રિકેટ ક્ષેત્રમાં સચિન તેંડુલકર, અભિનય ક્ષેત્રમાં અમિતાભ બચ્ચન અને સંગીત ક્ષેત્રમાં લતા મંગેશકર વગેરે. આ દરેક વ્યક્તિ એવા છે કે પોતાના ક્ષેત્રની અંદર પૂરેપૂરી સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ અને ઊંચા શિખરો ઉપર બેઠા છે. એનું નામ હંમેશા વખણાતું હોય છે, બરોબર. અને પોતે પોતાના આધારે, બરોબર, પોતાના ક્ષેત્રો ચલાવતા હોય છે. પ્લસમાં દરેક વ્યક્તિના મનમાં એનું નામ હોય છે કે ભાઈ ક્રિકેટ ક્ષેત્ર છે તો સચિન તેંડુલકર, બરોબર. તો આમ દરેક ક્ષેત્રમાં એનું નામ લેવાતું હોય છે, વખણાતું હોય, તો એને આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી કહેવાય. એમાંથી કાંઈ કંઈ મેળવું, બરોબર, એ મેળવવા માટે બીજા વ્યક્તિ ઈચ્છુક બની જાય છે, બરોબર, એ વ્યક્તિ પાસેથી લેવા માટે, બરોબર. તો એને આત્મવિશ્વાસ, આત્મસિદ્ધિ કહેવાય છે. આત્મસિદ્ધિની જરૂરિયાત અથવા તો આત્મસન્માન મેળવવું કહેવાય છે. તો આમ આપણે માસ્લો હતો, માસ્લોના 5 જરૂરિયાતોનો અગ્રતા ક્રમ આપણને અહીંયા આકૃતિ પણ દર્શાવી છે. બરોબર, પહેલી જરૂરિયાત છે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત, બીજી સલામતીની જરૂરિયાત, ત્રીજી સામાજિક જરૂરિયાત, ચોથી સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત અને 5 આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. આમ આપણને નીચેથી ઉપરની તરફ ચડતા ક્રમની અંદર ગોઠવેલી આપણને જોવા બતાવી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રોએ આ માસ્લોનો જરૂરિયાતનો અગ્રતા ક્રમ લ્યો દરેક વ્યક્તિઓએ પાકો, દરેક વિદ્યાર્થી મિત્રોએ પાકો કરી લેવાનો. તો અહીંયા આપણે આ વિડીયોની અંદર અભિપ્રેરણાની લાક્ષણિકતા, અર્થ અને માસ્લોનો જરૂરિયાતોનો અગ્રતા ક્રમ વિશે અભ્યાસ કર્યો.